નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ઘરકંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, ગળામાં માતાજીનું કરતાલ મારી હત્યા કરી, ચાદરમાં લાશ લપેટી નાળામાં ફેંકી, આરોપી ઝડપાયો। વાલિયાના હત્યા કેસમાં આરોપી અને મૃતક મહિલા એક મેટ્રિમોનિયલ સાઇટ પરથી મળ્યા હતા અને 5 વર્ષ પહેલાં લગ્ન બંધનમાં બંધાયા હતા। બંનેની જીવન સફરમાં સાથીદાર બનવાનો ઈરાદો આજે કરુણ ઇતિહાસ બની ગયો છે। મૃતક મહિલાનો લોહી લુહાણ થયેલો મૃતદેહ નાળામાંથી મળે છે અને ગણતરીની કલાકોમાં ખુલાસો થાય છે કે હત્યારો કોઈ અજાણ્યો નહીં પણ પતિ પોતે જ છે। આ સમગ્ર મામલે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે રાજેન્દ્ર શ્રીવાસ્તવે રુચિ સાથે બીજા લગ્ન કર્યા હતા। તેઓ બંને એક મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યા બાદ તેમણે લગ્ન કર્યા હતા। તેમના લગ્ન કર્યાને 5 વર્ષ જેટલો સમય થયો હતો। બંનેને એક 4 વર્ષનો પુત્ર પણ છે। વાલિયા તાલુકામાં 10 જુલાઈના રોજ વાલિયા પોલીસ મથકના વિસ્તારમાં આવેલા કોંડ અને દોડવાડા ગામના વચ્ચે રોડ પર આવેલા નાળાની અંદર ચાદર અને બ્લેન્કેટમાં વીંટાળી એક અજાણી મહિલાનો ગળું કાપી હત્યા કરેલો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ અંગે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણાના માર્ગદર્શન મુજબ વાલિયા પીઆઈ એમબી તોમર અને એલસીબીના જવાનો સાથે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી। ગુના સ્થળ પરથી લોહી લાગેલા કપડાં તેમજ મૃતકનો ફોટો સ્થાનિક વોટ્સએપ ગ્રુપમાં ફેલાવતા માહિતી મળી કે મૃતક મહિલા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની રહેવાસી હતી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના પીઆઈ આરએચ વાળાની ટીમે મૃતકના રહેઠાણે તપાસ કરી હતી। એ સમયે જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા નિયમ ચોકડી પાસેની શિવકૃપા બંગલોઝમાં રહે છે। પોલીસે એ સ્થળે તપાસ કરતા ત્યાં રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ મળ્યો હતો। તેને આ મહિલા વિશે પૂછપરછ કરતા તે તેની પત્ની રુચિ હોવાનું જણાવ્યું હતું। રાજેન્દ્રની વધુ કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે ઘરમાં તેની પત્ની રુચિ સાથે રોજની કોઈને કોઈ બાબતથી થતી ઘરકંકાસથી કંટાળી આવેશમાં આવી તેણે 9મી જુલાઈના રાત્રિના માતાજીની પૂજા કરવાની કરતાલ વડે ગળાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી। ત્યારબાદ રાત્રિના મૃતદેહને ચાદરમાં લપેટી કારમાં મૂકી કોંડ ગામના નાળા નીચે ફેંકી ઘરે આવી ગયો હોવાની કબૂલાત કરી હતી। કોંડ ગામના નાળા નીચે ફેંક્યાની કબૂલાત બાદ આ મામલે હાલમાં તો આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હત્યા કરાયેલી કરતાલ અને મૃતદેહ ફેંકવા માટે ઉપયોગમાં લીધેલું વાહન જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।